શું નામ તમારું? ખેતાભાઈ. કેટલા ટાઈમથી સીટી વાગતી હતી કાનમાં? ઘણા ટાઈમથી 3-4 વર્ષથી. અત્યારે આપને સંભળાતું નહોતું અને કાનમાં સીટી વાગતી તો આપ અહીંયા પધાર્યા છો, તો આપને અત્યારે કેમ છે? અત્યારે સારું. બરોબર છે. બીજા નંબર અંદર શરીરમાં બળતરા થતી હતી પગના તળિયામાં, તો અત્યારે બળતરા બંધ થઈ ગઈ? કેટલો સમય લાગ્યો આપને કામ કરતા? 1 મિનિટ લાગી? 2 મિનિટ? કેટલી લાગી? 1 મિનિટ. 1 મિનિટ. આપને અત્યારે કેવું લાગે છે? સારું લાગે છે? બોલો જય હનુમાન. આવું કામ છે હનુમાનજીનું. કેવું ગમ્યું કે ના ગમ્યું? બોલો બધાય જોરથી જય હનુમાન. આવું કામ છે હનુમાનજી મારા તાત્કાલિક ઈલાજ કરી દેશે અને ફ્રી ઓફ છે, નો ચાર્જ. ખાલી જે અમે દવા દઈએ એનો ચાર્જ લાગે છે, બાકી કોઈ ચાર્જ નથી. અને ઈલાજ ઈશ્વર કરી આપે છે. વિશ્વાસ જ ભગવાન છે. ઈશ્વર કોઈ જોઈ નથી. પથ્થરની મૂર્તિમાં તમે જુઓ છો, એક યકીન કરો તો જ ભગવાન છે. યકીન બડા કે ખુદા, તો યકીન બહુ મોટી વસ્તુ છે. યકીન કરશો તો જ કામ થશે, યકીન નહીં કરો તો કામ નહીં થાય. યકીન જ વસ્તુ શ્રેષ્ઠ છે. એટલે હનુમાનજી મહારાજ ઉપર ભરોસો કરશો તો 100% તમારું કામ કરી આપશે. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગયણી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. હું કમેન્ટની અંદર કે ઓમાસીમાં કાંઈ લખતો નથી, એનું કારણ કે જે વિડીયો બનાવીને મોકલું છું એમાં કાંઈ લખી નથી શકતો. એનું કારણ કે હું અભણ વ્યક્તિ છું, મને કાંઈ જ આવડતું નથી. આ એક ઈશ્વર દવા કરે છે અને હું ઈલાજ કરું છું. બાકી હું શું કહું તમને, તમારા બધાનો ભરોસો છે એ જ ભગવાન છે. બોલો જય હનુમાન.